નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ટેટ અને ટાટ ની પરીક્ષા 2025-26 સંદર્ભે એક મહત્વના ન્યૂઝ જે અત્યારે ટેલિગ્રામ ચેનલની અંદર તેમજ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મો છે એના ઉપર અત્યારે ફરી રહ્યા છે. તો એ ન્યૂઝ શું છે આપણે જોઈએ. અને આ ન્યૂઝમાં એવું જણાવવામાં આવ્યું છે, એક ન્યૂઝ કટિંગ છે કે પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટેની ટેટ અને ટાટ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યોજાશે. બરાબર, તો જોઈએ આપણે શું ન્યૂઝ છે. તો સૌથી પહેલા જો કંઈક આ પ્રકારે ન્યૂઝ કટિંગ અત્યારે જે છે એ ફરી રહ્યું છે. તો ચર્ચા કરીએ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણા ટેટ એન્ડ ટાટ માટેનું એક સ્પેશિયલ ગ્રુપ આપણે બનાવી રહ્યા છીએ, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. ત્યાં જઈ અને તમે ટેટ અને ટાટના ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી કરીને આપણે આવનારા સમયની અંદર ટેટ અને ટાટ માટે ઉપયોગી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ. તો એની તમને લિંક ત્યાં મળતી રહે, એ ઉપરાંત એની પીડીએફ પણ ત્યાં મળતી રહેશે. અને આ સિરીઝ આપણે સ્ટાર્ટ કરવી છે તો કયા સબ્જેક્ટથી? જે મનોવિજ્ઞાન છે એની આપણે સ્ટાર્ટ કરવી, ગુજરાતી વ્યાકરણની સિરીઝ સ્ટાર્ટ કરવી, રીઝનિંગની સ્ટાર્ટ કરવી. તો તમે એ સબ્જેક્ટ જે છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો વાત કરીએ શું ન્યૂઝ છે, તો કે પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટેની ટેટ અને ટાટ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યોજાશે. તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટેટ અને ટાટ મળી કુલ 4 પરીક્ષાઓ, કેટલી? 4 પરીક્ષાઓ આગામી ડિસેમ્બર 2025 થી લઈને ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજવાનું રાજ્ય પરીક્ષા બોર્ડે આયોજન વિચાર્યું છે. જો એવું નથી કીધું કે યોજશે અથવા તો યોજાશે, બરાબર. આ એવું કીધું છે કે અમે વિચાર્યું છે એવું, બરાબર. પ્રથમ ટેટ 1 ની પરીક્ષા લેવાશે, જેનું જાહેરનામું પણ ટૂંક સમયમાં બહાર પડવાની શક્યતા છે. એ પછી હાયર સેકન્ડરી માટેની ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરીનું જાહેરનામું બહાર પડશે, એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો જો આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આપણે એવું લાગે કે ભાઈ આવી જશે ભરતી, અને આ ન્યૂઝના આધારે ઘણી બધી એકેડેમીઓ છે એ બેચો પણ સ્ટાર્ટ કરી દીધેલી છે કે ભાઈ આવી જશે ભરતી અને જતી રહેશે, તમે બેચની અંદર જોઈન થઈ જાઓ. પણ કહેવાનો મતલબ કે જ્યાં સુધી ઓફિશિયલ નથી આવતું ત્યાં સુધી આપણે જે છે કોઈ પણ એકેડેમી કે કોઈ પણ બાબતોની અંદર આવવું ના જોઈએ, અને સેલ્ફ પ્રિપેરેશન જે છે એ કરવી જોઈએ. ઓકે, મોસ્ટ ઓફ તમે જોશો તો સેલ્ફ પ્રિપેરેશનથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ સફળ થયેલા તમને તમારી આસપાસમાં જોવા મળશે. તો શક્ય છે કે ટેટ અને ટાટ માટે સેલ્ફ પ્રિપેરેશન કરો અને સફળતા જે છે એના માટે સતત, સખત અને સચોટ મહેનત કરતા રહો. તો મિત્રો, આ ન્યૂઝ હતા તમારા સુધી શેર કર્યા, અને આવનાર સમયની અંદર આપણે ટેટ અને ટાટ માટે એક સ્પેશિયલ સિરીઝ પણ સ્ટાર્ટ કરવાના છીએ. તો સિરીઝ કયા સબ્જેક્ટ ઉપર સ્ટાર્ટ કરવી એની કોમેન્ટ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાની છે, અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જાજો. જય હિન્દ એન્ડ જય ભારત.